ગુડ મોર્નિંગ મિત્રો. છેલ્લે આપણે મેક્સિમમ અને મિનિમમ ઇન્ટેન્સિટી વિશે માહિતી મેળવી હતી અને એની કન્ડિશન પણ આપણે દેખી હતી. હવે એ જ પ્રશ્નની અંદર એનો ત્રીજો ભાગ છે ગૌણ મહત્તમ. આપણે અહીંયા તીવ્રતાની વાત કરી છે, ગૌણ મહત્તમની એટલે કે સેકન્ડરી મેક્સિમા જેને કહેવામાં આવે છે. બરાબર, તો એના વિશે આપણે આજે ખ્યાલ મેળવશું. તો જોઈએ ગૌણ મહત્તમ આપણે કોને કહીએ છીએ. ગૌણ મહત્તમ અથવા સેકન્ડરી મેક્સિમા. ઓકે, સેકન્ડરી મેક્સિમા તરીકે. તો અહીંયા શું હશે કે જે આપણને અલગ અલગ આપણે તીવ્રતા મળતી હોય છે. આપણે જોયું કન્ડિશન જોઈએ હતી મહત્તમ માટે આપણે જે કન્ડિશન લેતા હતા, મતલબ કે જે પ્રકાશની તીવ્રતા આપણને મહત્તમ મળતી હોય એના માટે આપણે આ રીતે સમીકરણ દર્શાવતા હતા કે પાઈ અપોન લેમ્બડા ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેતા હતા, એમ પાઈ તરીકે આપણને મળતું હતું. ઓકે, અને એ એમની અલગ અલગ કિંમત માટે આપણે અથવા બીજું સમીકરણ આવું પણ હતું ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા પાઈ રિમૂવ કરતા હતા, એમ લેમ્બડા તરીકે મળતા હતા. એટલે કે જે બી તરંગ લંબાઈ હોય એના એમ ગુણક, એમ જે આપણે કિંમત દર્શાવતા હતા 1 2 3 અપ ટુ એમ સુધીની બધી કિંમત દર્શાવતા હતા. તો એ બધી કન્ડિશન આગળ આપણને એવું કહેતા હતા કે ત્યાં આપણને મહત્તમ તીવ્રતા મળતી હતી. બરાબર, એટલે કે તીવ્રતા મળતી હતી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, તો એ જે બી તીવ્રતાઓ મળતી હશે તો એ બધી તીવ્રતાઓ આપણે મહત્તમ મળતી હશે, પરંતુ એકબીજાના કમ્પેરિઝનમાં તો એ વધારે અને ઓછી હોય છે. બરાબર, આથી આપણે અહીંયા દર્શાવવાનું છે ગૌણ મહત્તમ અને મુખ્ય મહત્તમની વાત કરવાની રહેશે. બરાબર, એટલે બે પ્રકારના મહત્તમ આવશે, એમાં પણ મુખ્ય પણ આવશે અને ગૌણ પણ આવશે. એટલે અહીંયા આપણે સૌપ્રથમ ગૌણ મહત્તમ વિશે જોઈએ. તો ગૌણ મહત્તમની અંદર કેવી રીતનું હોય છે કે જ્યારે આપણે પ્રકાશની તીવ્રતાઓ અલગ અલગ મળતી હોય, એટલે એવું કહી શકીએ, ધારો કે હું આ તીવ્રતાના સિમ્બલ દર્શાવું છું કે આપણને તીવ્રતા બતાવે છે. ઓકે, આ રીતે અલગ અલગ તીવ્રતાઓ બતાવે છે. તો આ બધી એ મેક્સિમા જ છે, મતલબ કે મેક્સિમમ જ છે, મહત્તમ જ છે દરેક વેલ્યુ. ઓકે, પરંતુ આને આપણે મેઇન કહી શકીએ અથવા પ્રિન્સિપલ કહી શકીએ, મેઇન મહત્તમ કહી શકીએ, મેઇન મેક્સિમમ. અને આ જે બાકી વધી એને આપણે શું કહી શકીએ છીએ, ગૌણ. એ એમની અલગ અલગ કિંમત માટે બધી મળશે, પરંતુ એમાંથી પણ એક કેવી હશે, પ્રિન્સિપલ મેક્સિમા અથવા મેઇન મેક્સિમા આપણે કહીએ. બરાબર, તો અને બાકીની જે મહત્તમ જે હશે આ પણ મહત્તમ જ દર્શાવશે, પરંતુ એને આપણે ગૌણ મહત્તમ અથવા સેકન્ડરી મહત્તમ તરીકે દર્શાવતા હોઈએ છીએ. કેમ કે આપણે જે કન્ડિશન જોઈએ છીએ એમાં આપણે જોયું છે કે એક મહત્તમ એક ન્યૂનતમ, એક મહત્તમ એક ન્યૂનતમ, એમ પ્રત્યેક બે ન્યૂનતમ લઈ લો. બરાબર, પ્રત્યેક બે ન્યૂનતમ આપણે મિનિમમ દર્શાવી દઈએ તો એ મિનિમમની વચ્ચે પણ મહત્તમ આવતો હોય છે. આપણે જાણીએ છીએ ને કઈ રીતે, ધારો કે એક મહત્તમ તરીકે દર્શાવતા હોય આપણે, એનો વચ્ચેનો ભાગ ન્યૂનતમ દર્શાવતા હોય, પાછો એક મહત્તમ, એક વચ્ચેનો ભાગ ન્યૂનતમ, મહત્તમ, એ પ્રમાણે. તો એક પ્રત્યેક ન્યૂનતમની વચ્ચે પણ એક શું આવી જાય છે, મહત્તમ આવી જાય છે. બે ન્યૂનતમની વચ્ચે એક મહત્તમ આપણે આવતા હોય છે આપણે કહીએ છીએ. તો એમના આગળ પણ એ મહત્તમની બાજુમાં પણ જે બીજી તીવ્રતાઓ મળતી હોય છે, મેક્સિમમ તીવ્રતાઓ, તો એ આપણને ગૌણ તરીકે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. ઓકે, તો ધારો કે n-1 ન્યૂનતમ હોય, જે ન્યૂનતમ તીવ્રતાઓ હોય છે એ ન્યૂનતમ તીવ્રતાઓ કેટલી, n-1 હોય, તો ગૌણ મહત્તમ જે મળે છે આપણને, સેકન્ડરી મહત્તમ જે બતાવે છે એની વેલ્યુ કેટલી મળતી હોય છે, n-2 પ્રમાણે મળતી હોય છે. કેમ કે પ્રત્યેક બેની વચ્ચે એક આવેલી હોય છે. આથી એ પ્રત્યેક બે મિનિમમ જે મળતી હોય છે, n-1 જો ન્યૂનતમ હોય તો n-2 કેવી હોય, ગૌણ મહત્તમ આપણને મળતી હોય છે. ઓકે, અહીંયા એક સિમ્પલ આકૃતિ દ્વારા તમને સમજાવ એટલે વધારે ખ્યાલ આવશે. અહીં ન્યૂનતમની સંખ્યા ઘણી મોટી હોવાથી આપણને મહત્તમની સંખ્યા પણ ઘણી બધી મળતી હોય છે, અને પછી વધારે પડતી જે મહત્તમ મળતી હોય છે એના કારણે તીવ્રતાઓ એની શું થતી જાય છે, ઘટતી જાય છે. આથી આપણને વધારે મહત્તમ એ દેખાતા નથી હોતા, મતલબ કે દૃશ્યમાન બનતા નથી. તો અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવું કે ધારો કે મહત્તમ જે આપણને મળતી હોય છે તીવ્રતા આ પ્રમાણે આપણે લઈએ. ઓકે, તો આ એની મહત્તમ તીવ્રતાઓ દર્શાવે છે. દરેક તીવ્રતાઓ શું બતાવે છે, એની મહત્તમ તીવ્રતાઓ દર્શાવે છે. પરંતુ આમાંથી પણ એક વેલ્યુ એ ખૂબ જ કેવી છે, મોટી છે. ઓકે, તો જોઈએ તો આ જે વેલ્યુ છે એ ખૂબ જ મોટી દર્શાવેલી છે.
તો આને આપણે શું કહી શકીએ છીએ કે પ્રિન્સિપલ મેક્સિમમ અથવા મુખ્ય મહત્તમ. આ બધી પણ મહત્તમ જ છે, આ બધી જ મહત્તમ દર્શાવેલી છે આપણને અહીંયા. ઓકે, તો આ દરેકને આપણે આ મુખ્ય મહત્તમ છે, તો આ બધી કેવી હશે? સેકન્ડરી મેક્સિમમ અથવા ગૌણ મહત્તમ. ઓકે, એ જ પ્રમાણે આ બાજુવાળી પણ જે દર્શાવે છે, આ ત્રણે આપણને શું કહે છે કે ગૌણ મહત્તમ દર્શાવી છે. ઓકે, તો આ રીતે આપણને જે મુખ્ય મહત્તમ અને ગૌણ મહત્તમ મળતી હોય છે, એક આપણને એનની અલગ અલગ કિંમતો મળે. ધારો કે અલગ અલગ આકૃતિ હું તમને દોરીને બતાવું કે n બરાબર 2, 3, 5, 15 આવી અલગ અલગ કિંમતો આપણે દર્શાવીએ તો એ વખતે સ્લીટની સંખ્યા આપણને દર્શાવે છે કે ધારો કે 2 સ્લીટ લઈ લઉં, 3 સ્લીટ લઈ લઉં, 5 સ્લીટ લઈ લઉં, 15 સ્લીટ લઈ લઉં, આવી સ્લીટ લઈ લઉં, તો એ માટે તીવ્રતા કઈ રીતે મળતી હશે, તો એનું તીવ્રતાનું વિતરણ કઈ રીતે થતું હશે એ આપણે જોઈએ. તો આપણને જે કિંમતો મળશે એ કિંમતોમાં આપણને મુખ્ય મહત્તમ મળશે, ગૌણ મહત્તમ મળશે અને એ સાથે સાથે ન્યૂનતમ પણ આપણને મળતા હોય છે. ઓકે, તો જોઈએ કઈ રીતે. તો સૌપ્રથમ જ્યારે હું n બરાબર 2 એટલે કે 2 સ્લીટ દર્શાવું છું, ત્યારે આપણી જે પ્રથમ આકૃતિ દર્શાવી છે એ આકૃતિ ઉપરથી લઈ લઈએ કે એની દર્શાવી છે. તો આ આકૃતિમાં વચ્ચેવાળો જે ભાગ બતાવ્યો છે એ મેક્સિમમ દર્શાવે છે, મુખ્ય મહત્તમ દર્શાવેલી છે. ઓકે, આ ગ્રાફ જ છે એક પ્રકારનો. તો અહીંયા હું જે ગ્રાફની કિંમત આ છે તમારી d sin θ અપોન લેમ્બડા. ઓકે, તો એ પ્રમાણે એક્સની કિંમત તમારી જેમ આ રીતે વધતી જાય છે, d sin θ અપોન લેમ્બડાની વેલ્યુ જે બતાવી છે એ પ્રમાણે તમને મુખ્ય મહત્તમ અને ગૌણ મહત્તમ આપણને મળતા હોય છે કે જ્યારે સ્લીટ કેટલી હોય છે n બરાબર 2 દર્શાવીએ ત્યારે. ઓકે, હવે આ જ રીતે ધારો કે જો હું n બરાબર 3 દર્શાવું છું, તો n બરાબર 2માં તમે જોયું તો સૌ પ્રથમ શું થયું કે એક મુખ્ય મહત્તમ વળે છે વચ્ચેના ભાગની અંદર અને બંને બાજુ એ ગૌણ મહત્તમ મળતા હોય છે. એટલે કે આ બધા ગૌણ મહત્તમ તરીકે આપણને મળે છે. બરાબર, તો આપણે એક રીતે કહી શકીએ છીએ કે આ બધા જ આપણે મહત્તમની કિંમતો જ મળતી હોય છે. ઓકે, તો હવે એના પછી આગળ જોઈએ તો અહીંયા આપણે એક રીતે તો એમને એવું પણ કહી શકીએ કે અહીંયા દરેક રે મહત્તમ જ દર્શાવે છે, તો મુખ્ય મહત્તમ પણ કહી શકીએ છીએ આપણે દરેક કિંમતની અંદર. બરાબર, તો એને આપણે તમે ગૌણ પણ ના દર્શાવો તો એને તમે કહી શકો છો કે એ ગૌણ નહીં પરંતુ એ મુખ્ય મહત્તમ છે એવું પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ કિંમત જે દર્શાવી છે n બરાબર 3ની વાત કરીએ તો n બરાબર 3માં શું થતું હશે કે આ જે મુખ્ય મહત્તમ છે એમની વચ્ચે ગૌણ મહત્તમ આવશે આ રીતે. ઓકે, આ પ્રમાણે એમના ગૌણ મહત્તમ આપણને દર્શાવેલા છે. તો હવે એ વખતે આ કિંમત આ દરેક મુખ્ય મહત્તમ લેશું આપણે, કેમ કે શરૂઆતમાં આપણે એને મુખ્ય મહત્તમ જ કીધી. તો એ દરેક મુખ્ય મહત્તમની વચ્ચે આપણને શું મળતા હશે? આરે ગૌણ મહત્તમ જે મળે છે, આ દરેક ગૌણ મહત્તમ આપણને મળતા હોય છે. ઓકે, તો આપણે એમ કહીએ કે પ્રત્યેક 2 મુખ્ય મહત્તમની વચ્ચે એક ગૌણ મહત્તમ મળતા હોય છે કે જ્યારે સ્લીટની સંખ્યા આપણે કેટલી રાખીએ છીએ? 3 રાખીએ છીએ ત્યારે. ઓકે, હવે સ્લીટની સંખ્યા આપણે 5 લઈ લઈએ કે n = 5 લઈએ એ વખતની વાત છે. તો n બરાબર 5 લેશું ત્યારે તમને જે મળશે કિંમત એ જોઈએ. તો હવે આપણે આકૃતિ થોડીક અલગ દર્શાવી દઈએ. તો એમાં કેવું થશે કે જે મુખ્ય મહત્તમ મળતા હશે એમની પ્રત્યેક મુખ્ય મહત્તમની વચ્ચે આપણને 3 ગૌણ મહત્તમ મળતા હશે. એટલે ધારો કે હું અહીંયા પહેલાં એક મુખ્ય મહત્તમ દર્શાવી દઉં. ઓકે, હવે બીજું મુખ્ય મહત્તમ આવશે એની વચ્ચે કેટલા હશે? 3 ગૌણ મહત્તમ હશે. ઓકે, મેં 3 ગૌણ મહત્તમ દર્શાવી દીધા અને આ બની ગયું બીજું મુખ્ય મહત્તમ. પાછા શું દર્શાવી દીધું? 3 ગૌણ મહત્તમ, એના પછી પાછું એક મુખ્ય મહત્તમ. ઓકે, એ જ વસ્તુ આપણે આ સાઈડ પણ દર્શાવી દઈએ. 3 ગૌણ મહત્તમ અને ત્યારબાદ આવશે એક મુખ્ય મહત્તમ. પાછા આપણે 3 ગૌણ મહત્તમ દર્શાવીએ અને પાછું એક મુખ્ય મહત્તમ. આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ કે n બરાબર કે સ્લીટની સંખ્યા જો 5 હોય તો ત્યારે પ્રત્યેક અથવા 2 મુખ્ય મહત્તમની વચ્ચે જે મેઇન હશે એમની વચ્ચે કેવા હશે? સેકન્ડરી મેક્સિમા આવેલા હશે. ક્યારે? કે જ્યારે સ્લીટની સંખ્યા 5 હશે ત્યારે. હવે એ જ રીતે આપણે જો સ્લીટની સંખ્યા 15 લઈ લઈએ તો શું થાય છે? તો જો સ્લીટની સંખ્યા 15 અને સાથે સાથે જોઈએ તો એની ન્યૂનતમ પણ આપણને અહીંયા દર્શાવી છે કે આની વચ્ચે 4 ન્યૂનતમ પણ આવે છે. બરાબર, એ ન્યૂનતમની કિંમત ન્યૂનતમ આપણે દર્શાવતા નથી, મતલબ કે એને ગ્રાફ ઇન્ટેન્સિટી તરીકે આપણે દર્શાવતા નથી કેમ કે ન્યૂનતમ છે એની તીવ્રતા હોતી નથી. ઓકે, તો આપણે એને ડાયરેક્ટલી એમ કહી શકીએ કે ત્યાં તીવ્રતા નથી એટલે એને ગ્રાફમાં નથી દર્શાવે. તો
એની વચ્ચે જ્યારે n બરાબર 5 હોય છે ત્યારે પણ એ ગૌણ મહત્તમ હોય છે, સાથે સાથે એની કિંમત જે મળી છે આપણને એની સાથે 4 શું હશે ન્યૂનતમ પણ આવેલા હોય છે. બરાબર. તો હવે આપણે n બરાબર 15 એટલે કે 15 સ્લિટ માટે દર્શાવીએ તો 15 સ્લિટની વાત કરીએ તો એ વખતે આપણને શું કિંમત મળશે કે જે બી આ બે મુખ્ય મહત્તમ છે એમની વચ્ચે ટોટલ 13 ગૌણ, એટલે આ આકૃતિ નહીં દર્શાય પણ એવું સમજો કે આ ટોટલ કેટલા છે 13 ગૌણ મહત્તમ, 13 કેટલા ગૌણ મહત્તમ અને ત્યાં 13 ન્યૂનતમ પણ આવેલા હશે. બરાબર. તો આ રીતે જેમ જેમ nની સંખ્યા વધે છે તેમ તેમ આપણે શું કહી શકીએ મહત્તમ વધારે સાંકડા બનતા જાય છે, એટલે મહત્તમની કિંમત જે મળતી હશે વધારે કેવી છે, જે સાંકડાને સ્પષ્ટ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે આપણે એની મુખ્ય મહત્તમ અને ગૌણ મહત્તમ એની સાથે સાથે ન્યૂનતમ સાથેની પણ માહિતી મેળવી કે જેમ જેમ સ્લિટનો ક્રમ વધતો જાય છે એ પ્રમાણે કેવા એની અંદર ફેરફાર થતા હોય છે. ત્યારબાદ અહીંયા હવે જોઈએ તો આપણને કીધું છે કે ધારો કે કોઈ વ્યતિકરણની રચના હોય અને એ વ્યતિકરણમાં એક સ્લિટના કારણે મળતો ન્યૂનતમ આવે, મતલબ કે એક સ્લિટ આપણે n બરાબર આપણે દર્શાવીએ છીએ 1 અને એ વખતે જે ન્યૂનતમ મળે છે, ન્યૂનતમ મતલબ કે આપણને જે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ લેબડાની આપણે જે શરત પાડીએ છીએ અને એ જ સાથે સાથે બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેબડા 2 લેબડા 3 લેબડા આવી આપણે જે કિંમત દર્શાવતા હોય છે એ શરતો બંને એક સાથે પડાતી હોય, બંને શરતો કેવી છે એક સાથે પડાતી હોય તો આ ક્રમનો મુખ્ય મહત્તમ દ્રશ્યમાન બનતો નથી. એ વખતે જે મુખ્ય મહત્તમ મળતો હશે એ આપણને દ્રશ્યમાન બનતો નથી, એટલે કે જે પ્રિન્સિપલ મેક્સિમા જે કહીએ છીએ આપણે જોઈ શકતા નથી. ઓકે. એ તો આપણે શરૂઆતમાં પણ જોયું કે જેમ ક્રમ વધતો જાય છે ન્યૂનતમનો એમ મહત્તમનો પણ ક્રમ વધતો જાય અને ખૂબ મોટા ક્રમ આગળ એમની તીવ્રતા ઘટી જતી હોય છે. ઓકે. તો બંને શરતો એક સાથે પડાય, બી સાઇન થીટા ડી સાઇન થીટા વાળી બંને કિંમતો એક શરતો પડાય તો આપણે એમ કહી શકીએ કે ત્યાં આપણને મુખ્ય મહત્તમ મળતા નથી. અને આવા જે મુખ્ય મહત્તમ હોય છે એને અનુપસ્થિત એટલે કે એબસન્ટ ઓર્ડર પણ કહેવામાં આવે. શું કહેશું એને? એબસન્ટ ઓર્ડર એટલે કે અનુપસ્થિત ક્રમ તરીકે ઓળખવામાં આવતા હોય છે જે મુખ્ય મહત્તમ હોય છે એને એબસન્ટ ઓર્ડર પ્રિન્સિપલ મેક્સિમા. ઓકે. હવે ત્યારબાદ અને જો એ શરતો ઉપરની શરતો એકદમ નજીકની કિંમત હોય તો એ વખતે એમની તીવ્રતા ખૂબ જ ઓછી મળતી હોય છે અને તેના કારણે પણ આપણને મળતો નથી. 1 જેબી હોય અથવા નજીકની કિંમત હોય તો પણ આપણને એક મુખ્ય મહત્તમ મળતો નથી. બરાબર. અને વ્યતિકરણ ન્યૂનતમની સાથે સાથે વિવર્તન ન્યૂનતમ પણ હોય, મતલબ કે વ્યતિકરણ પણ થતું હોય ન્યૂનતમ, એની પણ શરત હોય ન્યૂનતમ, તમે 11 ભણેલા છે એની શરત પ્રમાણે, અને ન્યૂનતમની પણ વિવર્તનની પણ ન્યૂનતમ શરત પડાતી હોય તો એ વખતે n ક્રમ છે એટલે કે સ્લિટનો ક્રમ જે ખૂબ જ વધી જાય છે, ખૂબ જ મોટો થઈ જાય છે. આથી ન્યૂનતમની સંખ્યા ઘણી ઓછી હોય છે. એ વખતે ન્યૂનતમ કેવા હશે? જે મિનિમમની કિંમત મળતી હશે, મિનિમમ તીવ્રતાની કિંમત મળતી હશે એ કેવી હશે? ઘણી ઓછી હશે. ઓકે. લેસ હશે. તો આ વાત થઈ એ મુખ્ય મહત્તમ, ગૌણ મહત્તમ અને ન્યૂનતમ વિશેની. હવે એ જે મુખ્ય મહત્તમ છે, મુખ્ય મહત્તમની પહોળાઈ આપણે શોધવાની છે. ઓકે. તો આપણે કહી શકીએ છીએ અહીંયા શોધવા માટે વિડ્થ ઓફ પ્રિન્સિપલ મેક્સિમા એટલે મુખ્ય મહત્તમની આપણે પહોળાઈ શોધવાની છે. તો જે મહત્તમ મળતું હોય છે, મહત્તમ મળવાની આપણે જે કન્ડિશન જાણી છે, મુખ્ય મહત્તમની જે કન્ડિશન લઈએ તો કે સાઇન થીટા ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ લેબડા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, જ્યાં આપણે m બરાબર 0 1 2 3 એવી અપ ટુ n સુધીની કિંમત દર્શાવી શકીએ છીએ. તો એમમાં મહત્તમના સ્થાન માટેનું સૂત્ર દર્શાવીએ તો કે ધારો કે મેક્સિમમ મળતું એ વખતની વાત કરીએ તો એને હું લખી નાખું ડી સાઇન થીટા એમ ઇઝ ઇક્વલ ટુ એમ લેમ્બડા. ઓકે. તો એવું કહીએ કે આ જે કન્ડિશન છે તો આ જે શરત છે એ મુખ્ય મહત્તમ દર્શાવે છે. ઓકે. હવે થીટા એમ જે મુખ્ય મહત્તમનું સ્થાન બતાવે છે, આપણે એનું કોણીય સ્થાન એક રીતે કહી શકીએ. તો ન્યૂનતમના સ્થાન માટેનું આપણે સૂત્ર લેવું આ આપણને બતાવે છે મેક્સિમમ માટે. ઓકે. તો ન્યૂનતમ માટે થઈ જશે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પી લેમ્બડા અપોન એન, જ્યાં આપણને પી એવું કીધું છે કે પી એ n અથવા 2n સિવાય કોઈ બી હોય. એ ક્રમ દર્શાવેલ સ્લિટનો આપણે n અથવા 2n સિવાયનું કોઈ બી કિંમત લઈ શકીએ. બરાબર. n ન લઈ શકીએ અને pn કેમ કે n દર્શાવશું તો અહીં માત્ર લેમ્બડા થઈ જશે. એ લેમ્બડાનો મતલબ શું થયો?
એમ બરાબર 1 લઈએ તો આ સમીકરણ થઈ ગયું ને. તો વળી એ સમીકરણ તો આપણે શેનું બતાવે છે? મેક્સિમમનું બતાવે છે. તો એ પણ ના લઈ શકીએ, સાથે સાથે 2n પણ એવી કિંમત પણ આપણે લઈ ના શકીએ. બરાબર, બીજી કોઈ બી કિંમત આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે ત્યારબાદ શું થશે કે જ્યારે જો આપણને એ કિંમત દર્શાવી છે એ વખતે આકૃતિ ઉપર જોઈએ તો ધારો કે આ એક મુખ્ય મહત્તમ છે અને આ એનું સ્થાન છે જેને આપણે મુખ્ય મહત્તમના કોણીય સ્થાનની વાત કરીએ તો સેન્ટરથી આપણે એને થીટા એમ તરીકે દર્શાવીએ. ઓકે, આપણે થીટા એમ એટલે કે આ મુખ્ય મહત્તમની પહોળાઈ શોધવાની છે. આપણે શું શોધવાનું છે? એની પહોળાઈ શોધવાની છે. ઓકે, તો એનું મહત્તમની સેન્ટરવાળું સ્થાન આપણે થીટા એમ કહીએ છીએ. તો મુખ્ય મહત્તમની બંને બાજુ જે પ્રથમ ન્યૂનતમ મળે છે, પ્રથમ ન્યૂનતમના સ્થાન દર્શાવીએ. ધારો કે અહીંયાથી કોઈ એક લઈ લો, હું ન્યૂનતમ અહીંયા, અને એ જ પ્રમાણે અહીંયાથી કોઈ એક ન્યૂનતમ લઈ લો. સપોઝ કે અહીંયા આપણે ન્યૂનતમ છે, બરાબર, દર્શાવ્યા નથી, પરંતુ આપણે ન્યૂનતમ લઈએ. આ થીટા એમ છે, આ રહ્યું પ્રથમ ન્યૂનતમ છે, તો એને થીટા 1 એમ તરીકે દર્શાવો, ડેલ્ટા થીટા 1 એમ તરીકે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા જે ન્યૂનતમ મળે છે એને હું કહું છું ડેલ્ટા થીટા 1 એમ, બંને બાજુ. ઓકે, આ પ્લસ છે તો આ રહી માઇનસ દર્શાવેલી છે. ઓકે, તો આ પ્રમાણે બંને બાજુ વહેંચી જાય છે. એટલે કે જે મુખ્ય મહત્તમ છે એની બંને બાજુ જે ન્યૂનતમ આપણે પ્રથમ ન્યૂનતમ સમજો કે આ બંને વેલ્યુ જે મેં દર્શાવી છે પ્રથમ ન્યૂનતમ માટે દર્શાવી છે. એક અહીંયા પ્રથમ ન્યૂનતમ છે અને એક આ બાજુ પણ પ્રથમ ન્યૂનતમ છે. ઓકે, તો એ પ્રથમ ન્યૂનતમ અને વચ્ચેનો ભાગ જે આપણને મળતો હોય આપણે એમ કહી શકીએ કે મહત્તમની પહોળાઈ આપણને મળતી હોય છે. ઓકે, તો તેમના સ્થાનની વાત કરીએ તો એ સ્થાન ધારો કે પહેલું છે થીટા એમથી પ્લસ ડેલ્ટા થીટા 1 એમ અને બીજું છે થીટા એમથી માઇનસ ડેલ્ટા થીટા 1 એમ તરીકે. ઓકે, તો આ રીતે એમનું જે સ્થાન દર્શાવું છું એ સ્થાન મતલબ કે પ્રથમ ન્યૂનતમથી જે પ્રથમ મહત્તમથી બંને બાજુ જે ન્યૂનતમ હોય છે એમના સ્થાનની વાત કરું તો પહેલું આવે છે થીટા એમ, વચ્ચેથી જમણી બાજુની વાત કરીએ ડેલ્ટા થીટા 1 એમ, અને બીજું આવશે થીટા એમ, વચ્ચે સેન્ટરથી ડાબી બાજુની માઇનસ થીટા 1 એમ. આ પ્રથમ માટેનું છે એટલે 1 દર્શાવ્યા છે. ઓકે, તો આ રીતે ખૂણા વડે આપણે એનું આ સ્થાન આપણે દર્શાવી શકીએ છીએ. હવે જો આ ખૂણા મળતા હોય તો આપણે 1/2 ડેલ્ટા થીટા 1 એમ પ્લસ ડેલ્ટા થીટા બીજી જે કિંમત દર્શાવી છે, ધારો કે બીજા માટે લઈએ થીટા 2 એમ, એ એમમાં ક્રમના મુખ્ય મહત્તમની અર્ધકોણીય પહોળાઈ કહેવામાં આવે છે. આ રીતે હું દર્શાવું, બે કોઈ બી ન્યૂનતમ લઉં, આપણે જાણીએ છીએ કે બે ન્યૂનતમની વચ્ચેનો ભાગ લે, પ્રથમ ન્યૂનતમ છે, આ બીજો ન્યૂનતમ છે. ઓકે, તો એ બે ન્યૂનતમની વચ્ચેનો ભાગને આપણે અથવા એની જે અંતર છે, કોણીય અંતર છે, એને આપણે 2 વડે ડિવાઈડ કરી દઈએ એટલે કે એનો અડધો ભાગ જે મળે છે એ અડધો ભાગ એ શું બતાવે છે? એમ ક્રમ જે દર્શાવે છે એ એમ ક્રમના મહત્તમની વાત કરી છે એ મહત્તમની અર્ધકોણીય પહોળાઈ મળે છે. હવે આ શું કહેવા સમજજો, ધારો કે આને એકને હું કહી દઉં છું ડેલ્ટા થીટા 1 એમ અને બીજા ન્યૂનતમને કહું છું ડેલ્ટા થીટા 2 એમ. આ બંનેનો સરવાળો કરું છું, 2 વડે ભાગો એટલે મને શું મળે? આ વચ્ચેનું સેન્ટરવાળો. ઓકે, અડધી કિંમત મળે છે. તો એ જે બી કિંમત મળતી હોય મને એ શું મળે છે? આટલો અડધો ભાગ અથવા આટલો અડધો ભાગ આપણને મળે, અને જેને આપણે શું કહી શકીએ છીએ? અર્ધ પહોળાઈ કહી શકીએ છીએ. મુખ્ય મહત્તમની અર્ધ પહોળાઈ આપણને મળતી હોય છે. બરાબર, તો હવે ધારો કે સ્લિટનો ક્રમ ખૂબ જ વધારી દઈએ એટલે કે એન ક્રમ એ ઊંચો લઈ લઈએ, ખૂબ જ મોટી વેલ્યુ લઈએ, ત્યાર વખતની વાત કરીએ તો જે ડેલ્ટા થીટા એમ મળે છે અથવા એની સાથે સાથે જે ડેલ્ટા થીટા 2 એમ છે, આ બધી જ કિંમતો ઇક્વલ થઈ જશે, જેને હું લખી શકું છું ડેલ્ટા થીટા એમ તરીકે. ઓકે, થીટા 1 એમ કહો, થીટા 2 એમ કહો, એને બધાને આપણે શું કરી દઈએ? ડેલ્ટા થીટા એમ તરીકે દર્શાવી દઈએ છીએ. માટે આપણને જે સમીકરણ મળશે ડી સાઇન થીટાની જગ્યાએ હવે આપણે અહીંયા દર્શાવીશું થીટા એમથી બંને બાજુની લીધી છે, પ્લસ અને માઇનસ બંને બાજુ ડેલ્ટા થીટા એમ. ઓકે, પ્રથમ એમ ક્રમ માટે લેતા હોય ત્યારે આપણે તમે આ રીતે દર્શાવી શકો છો. હવે આ ડાબી બાજુ જમણી બાજુ બંને આવી ગયું, પ્લસ ઓર માઇનસ તરીકે આપણે દર્શાવ્યું છે, જેને આપણે એમ લેમ્બડા તરીકે લઈએ છીએ અને સાથે સાથે પ્લસ ઓર માઇનસ લેમ્બડા અપોન એન તરીકે દર્શાવી છે. બંને કન્ડિશન પ્રથમ ન્યૂનતમ અને મહત્તમની કિંમતો બંને શું કર્યું છે? સાથે. હવે આ સમીકરણ ના ખ્યાલ આવે તો આના ઉપરથી જુઓ, આ બંને વેલ્યુ જે દર્શાવી છે આ ન્યૂનતમની કન્ડિશન છે. ઓકે, તો થીટા એમની જગ્યાએ એમને કેવી કિંમત દર્શાવી? થીટા એમની જગ્યાએ આપણે દર્શાવી થીટા એમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા થીટા એમ. ઓકે, આવી આપણે કિંમત લઈ લઈએ છીએ. ઓકે, તો એ અને સાથે સાથે આપણે જે લેમ્બડા અને
પી લેબડા અથવા અહીંયા આ કન્ડિશન આપણે લઈએ તો પી લેબડાવાળી જે કિંમત મળતી હશે એ બંનેને આપણે શું કરી દઈએ છીએ, એડ કરી દઈએ છીએ. ઓકે, એટલે પ્લસ ઓર માઇનસ સરવાળો જ આપણે એક રીતે દર્શાવ્યો છે. તો આવું આપણને એક સમીકરણ મળે છે ડી સાઇન થીટા. એટલે એમાં ન્યૂનતમ અને મહત્તમ બંનેની શરતો આપણે ભેગી દર્શાવી છે, કેમ કે એ બંનેની વચ્ચે જે ભાગ હશે એ આપણો મહત્તમની પહોળાઈ આપણે લઈ શકીએ છીએ. ઓકે, પરંતુ આપણે જોઈએ તો અહીંયા સાઇન, આ ખાલી માત્ર સમીકરણ ઉપરથી જોઈએ, સાઇન ડેલ્ટા એમ પ્લસ ઓર માઇનસ થીટા એમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા થીટા એમ, જેને હું કહી શકું છું સાઇન થીટા એમ ઇન્ટુ કોસ ડેલ્ટા થીટા એમ પ્લસ ઓર માઇનસ કોસ થીટા એમ ઇન્ટુ સાઇન ડેલ્ટા થીટા એમ. ઓકે, આ સમીકરણ કઈ રીતનું છે? ધારો કે સાઇન થીટા 1 પ્લસ થીટા 2 હોય તો એને હું લખી શકું છું સાઇન થીટા 1 કોસ થીટા 2 પ્લસ સાઇન થીટા 2 કોસ થીટા 1. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો અમને એ જ રીતે દર્શાવી છે. તો આવી કિંમતો આપણને મળતી હોય છે. અથવા બીજી રીતે ડાયરેક્ટલી જે આપણે દર્શાવી છે કે આ કિંમતો આપણે આમ દર્શાવી છે. હવે એ જે કિંમત જ્યારે હું આની અંદર સબસ્ટિટ્યૂટ કરું એ પહેલાં જોઈએ તો અહીંયા ડેલ્ટા થીટા એમ છે એ ખૂબ જ નાની કિંમત છે. કેવી છે? નાની કિંમત હોવાથી ડેલ્ટા થીટા એમ એટલે જે એક અહીંયા આવે છે અને બીજો અહીંયા આવે છે. તો એ નાની કિંમત હોવાથી જ્યાં કોસ ડેલ્ટા થીટા એમ આવે છે ત્યાં હું 1 લખીશ. અને નાની એટલે કોસ, ધારો કે હું એને 0ની નજીક જ લઈ લઉં અને આપણે જાણીએ છીએ કે આને 0ની નજીક લઈ લઈએ તો સપોઝ કે કોસ 0 બરાબર આપણે 1 લેતા હોય એ રીતે જ. અને એ જ પ્રમાણે સાઇન ડેલ્ટા થીટા એમ હોય ત્યાં આપણે 0 નહીં દર્શાવીએ પરંતુ ડેલ્ટા થીટા એમ તરીકે દર્શાવી દઈશું. ખ્યાલ આવ્યો? તો આ બે કિંમતો સબસ્ટિટ્યૂટ કરવાની છે. જ્યાં કોસ ડેલ્ટા થીટા એમ હોય ત્યાં આપણે 1 દર્શાવીશું, જ્યાં સાઇન ડેલ્ટા થીટા એમ હોય ત્યાં આપણે ડેલ્ટા થીટા એમ તરીકે દર્શાવીએ છીએ. ઓકે, તો હવે આપણું સમીકરણ ડાયરેક્ટલી આપણે લઈએ તો ડી સાઇન આની જગ્યાએ આપણે દર્શાવશું સાઇન થીટા એમ અને કોસ ડેલ્ટા થીટા એમને આપણે શું કહેશું 1, એટલે આપણે લખવાની જરૂર નથી. પ્લસ ઓર માઇનસ હું ડી કોમન જ લઈ લઉં એટલે બહાર દર્શાવી દઉં, અહીંયા સાઇન લઈ લઉં અને અહીંયા આપણે આ ડેલ્ટા એમ તરીકે લઈ લઈશું, કેમ કે સાઇન ડેલ્ટા થીટા એમની જગ્યાએ આપણે શું લઈ શકીએ, ડેલ્ટા થીટા એમ અને કોસ થીટા એમ તરીકે લીધું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એમ લેબડા પ્લસ ઓર માઇનસ લેબડા બાય એન. ખ્યાલ આવ્યો? ફરી એકવાર ધ્યાન આપજો. આ ડી સાઇન થીટા એમ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા થીટા એમની જગ્યાએ મેં લખ્યા સાઇન થીટા એમ કોસ ડેલ્ટા થીટા એમ પ્લસ ઓર માઇનસ કોસ થીટા એમ સાઇન ડેલ્ટા થીટા એમ. ત્યારબાદ આ કિંમત ડેલ્ટા થીટા એમની કિંમત ખૂબ જ નાની હોવાથી કોસ ડેલ્ટા થીટા એમ હશે ત્યાં હું 1 દર્શાવી દઉં, સાઇન ડેલ્ટા થીટા એમ હશે ત્યાં હું શું દર્શાવી દઉં, ડેલ્ટા થીટા એમ. ઓકે, તો અહીંયા થઈ જશે 1, અહીંયા થઈ જશે ડેલ્ટા થીટા એમ અને એ બંને કિંમતો લઈને પછી મેં આ સમીકરણની અંદર સબસ્ટિટ્યૂટ કરીશ. ઓકે, તો ડી કોમન લઈ લીધા. પહેલું હતું સાઇન સાઇન થીટા એમ, અહીંયા થઈ ગયો 1 પ્લસ ઓર માઇનસ કોસ થીટા એમ અને ડેલ્ટા એમ તરીકે આપણને દર્શાવે છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એમ લેબડા પ્લસ ઓર માઇનસ લેબડા અપોન એન આપણને મળે છે. ઓકે, હવે ડી અંદર ગુણી દઉં તો આ શું થઈ જશે, ડી સાઇન થીટા એમ પ્લસ ઓર માઇનસ ડી ડેલ્ટા થીટા એમ કોસ થીટા એમ ઇઝ ઇક્વલ ટુ એમ લેબડા પ્લસ ઓર માઇનસ લેબડા અપોન એન. આવું આપણને સમીકરણ મળે. પરંતુ જો ડી સાઇન થીટા એમ ઉપર બરાબર તો આપણે શું થાય છે, એમ લેબડા. તો જો આ એમ લેબડા અને આ એમ લેબડા રિમૂવ થઈ જશે. બંને બાજુ પ્લસ ઓર માઇનસ છે તો ચિહ્ન પણ રિમૂવ થઈ જશે. વચ્ચે શું આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ કે ડી ડેલ્ટા થીટા એમ કોસ થીટા એમ ઇઝ ઇક્વલ ટુ લેબડા અપોન એન. ખ્યાલ આવ્યો? ડી સાઇન થીટા એમ બરાબર શું થાય, એમ લેબડા જ થાય. તો અહીંયા પણ એમ લેબડા લખું, અહીંયા પણ એમ લેબડા લખું તો બંને શું થઈ જાય, રિમૂવ થઈ જશે. તો બાકી વધ્યા આ બે ટર્મ્સ, બંને પ્લસ ઓર માઇનસ છે તો પ્લસ ઓર માઇનસ પણ રિમૂવ કર્યા તો વધીશું ડી ડેલ્ટા થીટા એમ કોસ થીટા એમ ઇઝ ઇક્વલ ટુ લેબડા બાય એન. આપણે શોધવાનું છે એની જે પહોળાઈનો તફાવત છે એટલે આપણે ડેલ્ટા થીટા એમ. અહીંયા થીટા એમની જે વાત કરી હતી, થીટા એમ એની અર્ધ પહોળાઈ હતી તો ડેલ્ટા થીટા એમનો તફાવત છે એટલે એની સંપૂર્ણ પહોળાઈ આપણને મળે. આથી આપણે એને ડેલ્ટા થીટા એમ શોધશું તો ડેલ્ટા થીટા એમ આપણને શું મળે છે કે લેબડા અપોન એન. ઓકે, આપણે ડેલ્ટા થીટા એમને કરતા જ કર્યા છે ડાયરેક્ટલી. અને આ જે ડી અને કોસ થીટા એમ છે શું થશે, નીચે આવી જાય છે ડી
કોસ થીટા એમ. તો આ મળી આપણને મહત્તમની પહોળાઈ. ઓકે, આ જે ડેલ્ટા થીટા વધે છે એ કિંમત શું બતાવે છે? મુખ્ય મહત્તમની પહોળાઈ બતાવે છે. અને જે એન વધે, આપણે ગ્રાફ આના ઉપરથી જોઈએ છે કે જે ડેલ્ટા થીટા એમ અને એન એકબીજાના વ્યસ્ત છે. જો એન વધે તો ડેલ્ટા થીટા એમ ઘટે છે, અને ઘટે તો તીવ્રતા ખૂબ જ મહત્તમ, અથવા એમ કહી શકીએ તીવ્રતા એની જે હશે પતલું થતો જશે. જે તરંગ મળતો છે ખૂબ જ પતલો અને તીક્ષ્ણ થતો જાય છે, બરાબર, એવું આપણે કહી શકીએ છીએ. તો આ વાત થઈ એના મુખ્ય મહત્તમની વિડ્થની, એટલે કે એની પહોળાઈની. ઓકે.